હું ડોક્ટર વિજય કુમાર સિંહ સેનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ગોકુ ગ્લોબલ યુનિવર્સિટી। આજનો ટોપિક એ અસાધારણ મનોવિજ્ઞાનનો ટોપિક છે। અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનનું એવું ક્ષેત્ર કે એવો ભાગ છે જે વ્યક્તિના અસાધારણ વર્તનના મૂલ્યાંકન, અટકાવ, ઉપચાર કે નિવારણ સાથે સંબંધ ધરાવે છે। અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક આગવી શાખા છે। મનોવૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર 20મી સદી એ ચિંતાની સદી, 21મી સદી એ મનોભારની સદી રહી છે। ત્યારે માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એ અમર્યાદિત છે, જ્યારે તેને સંતોષવાના સાધનો, માધ્યમો કે પ્રસંગો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે। ત્યારે માનવીના જીવનમાં સુખ અને દુઃખ, ચડતી અને પડતી, ઉતાર અને ચડાવ આવી વિષમ પરિસ્થિતિનો વ્યક્તિએ અવારનવાર પોતાના જીવનમાં સામનો કરવો પડતો રહ્યો છે। ત્યારે અપેક્ષાઓથી વિરુદ્ધ કે વિષમ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાના લાગણીઓ અને આવેગો પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા કે સાધારણતા ગુમાવે છે। ત્યારે અસાધારણ મનોવિજ્ઞાનમાં વ્યક્તિના અસાધારણ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે। અસાધારણ વર્તનના અર્થ અને તેની વ્યાખ્યા વિશેની સમજૂતી મેળવીએ। સાધારણતાનો અર્થ તો સાધારણને અંગ્રેજીમાં નોર્મલ તરીકે ઓળખવામાં આવે છે અને નોર્મલ શબ્દ એ લેટિન ભાષાના નોર્મા પરથી બનેલો છે અને જેનો અર્થ એવો થાય કે માનાંકો કે ધોરણો। એટલે એના પરથી એવું કહી શકાય કે સર્વ સ્વીકૃત ધોરણોની જે આદર્શ સ્થિતિ છે તેને નોર્મલ તરીકે ઓળખવામાં આવે છે। તેવી જ રીતે અસાધારણ વર્તનના અર્થને સમજીએ તો અસાધારણ ને અંગ્રેજીમાં એબનોર્મલ તરીકે ઓળખવામાં આવે છે। એબનો અર્થ નાથી દૂર, નોર્મલનો મતલબ સાધારણ, એટલે કે એવું કહી શકાય કે જે સાધારણથી દૂર છે તેવા વર્તનને અસાધારણ તરીકે ઓળખવામાં આવે છે। એબનોર્મલ મીન્સ અવે ફ્રોમ નોર્મલ। હવે કેવા વર્તનને સાધારણ વર્તન ગણવું અને કેવા વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવું તેવું સ્પષ્ટપણે કહેવું એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતાનો સંબંધ વ્યક્તિના સંસ્કૃતિ, ઉંમર અને તેની જાતિ ઉપર નિર્ધારિત કરે છે। જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ એક શાળાએ જતું બાળક છે, એ બાળક પોતાની પેન્સિલ ખોવાઈ જતા રડવા લાગે છે, જીદ કરે છે તે જ પેન્સિલ માટે, તો તે વર્તન એ બાળક માટે એ સાધારણ છે, પરંતુ એ જ વર્તન 25 વર્ષનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ કરે તો તેવું જ વર્તન એ અસાધારણ તરીકે ઓળખવામાં આવે છે। અસાધારણ મનોવિજ્ઞાનના સ્વરૂપની ચર્ચા કરીએ તો અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે। અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની સાંપ્રત સમયની ખૂબ જ એક મહત્વની શાખા છે અને મનોવિજ્ઞાન એક વિશાળ વટવૃક્ષ છે અને તેની અનેક શાખાઓ પ્રચલિત રીતે જોવા મળી છે, જેમ કે સમાયોજનનું મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ચિકિત્સા મનોવિજ્ઞાન, સલાહ મનોવિજ્ઞાન વગેરે જેવી શાખાઓનો ઉપયોગ કરી અસાધારણ મનોવિજ્ઞાન વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે। અસાધારણ મનોવિજ્ઞાન એ વ્યક્તિના અસાધારણ વર્તન કે પ્રતિ અનુકૂલિત વર્તનના ખ્યાલને સમજાવે છે। અસાધારણ મનોવિજ્ઞાનમાં હળવા પ્રકારની, તીવ્ર પ્રકારની કે અતિ તીવ્ર પ્રકારની વિકૃતિઓનો અભ્યાસ થાય છે, જેમ કે વર્તન સંબંધી વિકૃતિઓ, વ્યક્તિત્વ સંબંધી વિકૃતિઓ, છિન્ન મનોવિકૃતિઓ વગેરે જેવા વિકૃતિઓનો અભ્યાસ અને વગેરે જેવા અસાધારણ વર્તનો, જેમ કે ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ પણ વ્યક્તિ જે છે એ અમુક વ્યક્તિ એવા છે કે જે હોટેલની અંદર જમવા માટે જાય છે અને મેનુ ચોરી લાવવું, પછી કોઈ એક વ્યક્તિ દિવસમાં 50 વાર હાથ ધોવા કરવા, પછી ઘરના બારીબારણા કોઈ વ્યક્તિએ બંધ કર્યા છે કે નહીં તેની વારંવાર તપાસણી કરવી વગેરે જેવા અસાધારણ વર્તનનો અભ્યાસ એ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવતો હોય છે। અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક વર્ણનાત્મક શાખા છે। મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય કે વિષય વસ્તુ એ માનવીના વર્તનને સમજાવવાનો છે, તેવી જ રીતે માનવીના અસાધારણ વર્તનને સમજવાનું કામ એ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે અને માનવીના વર્તનને સમજાવી વ્યક્તિના વર્તનનું વર્ણન અને તેના કારણો શોધવાનું કામ એ વર્ણનાત્મક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે। અસાધારણ મનોવિજ્ઞાન એ અન્ય વિદ્યાશાખાઓનો ઉપયોગ કરે છે અને અન્ય વિદ્યાશાખાઓ જેવી કે સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, શરીર રચના શાસ્ત્ર વગેરે જેવી શાખાઓનો ઉપયોગ કરી અને અસાધારણ મનોવિજ્ઞાન એ વ્યક્તિના અસાધારણ વર્તનને સમજાવવાનો પ્રયાસ કરે છે અને વ્યક્તિ કેમ અસાધારણ બને છે તેનો અભ્યાસ એ અસાધારણ મનોવિજ્ઞાનનો ખૂબ જ અતિ મહત્વનો પ્રશ્ન છે।